तत्सविदुर्वरं रूपं ज्योतिः परस्य धीमहि यन्नः सत्येन दीप्यते। સાવિત્રી જ્ઞાન સત્રના આ ચોથા દિવસે આપ સર્વનું સ્વાગત છે શ્રી અરવિંદ નિવાસમાં. પ્રથમ દિવસે આપણે સાવિત્રીનું ઇન્ટ્રોડક્શન પાછળ સંભળાય છે. પ્રથમ દિવસે આપણે સાવિત્રીનું ઇન્ટ્રોડક્શન આપ્યું હતું. બીજા દિવસે પ્રથમ સર્ગ એનું વિહંગાવલોકન કર્યું હતું જરા ડિટેલમાં. ગઈકાલે સર્ગ બીજો મુદ્દાનો પ્રશ્ન ધ ઇસ્યુ એની અંદર આપણે જરા થોડુંક સવિસ્તર પ્રેમની મીમાંસા હતી, પ્રેમની વર્ણન હતું. સાવિત્રીની અંદર એ પ્રેમ પરાત્પર, વિશ્વ અને વૈયક્તિક એ પ્રેમના 3 ડાયમેન્શન સાવિત્રીની અંદર કેવી રીતે એમણે પોતાનું ઉત્તમોત્તમ સ્વરૂપ પ્રાપ્ત કર્યું એ વાત આપણે જોઈ. પછીથી સાવિત્રીનો જન્મ શેના માટે થયો છે? વેધર ટુ બેર ધ ઇગ્નોરન્સ ઓર ડેથ ઓર યુ ધ વેઝ ઓફ ઇમોર્ટાલિટી, to win or lose the godlike game for man was her issue thrown with destiny's dice. ભાગ્યના પાસાઓની અંદર જગતને માટે, માનવોને માટે આ ગેમમાં હારી જવું કે જીતી જવું, મૃત્યુ અને અજ્ઞાનને સહી લેવું કે એના ઉપર વિજય પ્રાપ્ત કરવો અને અમરત્વનો માર્ગ કંડારી આપવો, એ સાવિત્રીનું જીવનનું મિશન હતું અને એને માટે સાવિત્રીનો અવતાર થયો હતો. હવે સર્ગ 3થી આપણે શરૂઆત કરવાની છે અને સર્ગ 3થી રાજા અશ્વપતિનો યોગ શરૂ થાય છે. આપણે રિપીટેશન કરીએ કે સાવિત્રીનો યોગ 3 ભૂમિકામાંથી પસાર થાય છે. પ્રથમ બુકની અંદર કેન્ટો 3, 4 અને 5, સર્ગ 3, 4 અને 5 એની અંદર પ્રથમ સર્ગમાં એટલે કે જે આપણે શરૂ કરવાના છે સર્ગ 3 એની અંદર રાજાની મુક્તિ, પછી રહસ્યમય જ્ઞાન એ પ્રાપ્ત કરે છે તે, અને ત્યાર પછીથી રાજાની વિશાળતા, રાજા અશ્વપતિ પોતે વિશાળ જ્ઞાન અને વિશાળ વ્યક્તિત્વ પ્રાપ્ત કરે છે તેનું વર્ણન છે. આ રાજા અશ્વપતિનો વૈયક્તિક યોગ છે. બીજી બુકની અંદર જે 15 કેન્ટો છે, 15 સર્ગો છે, એ 15 સર્ગોની અંદર રાજા અશ્વપતિ માનવ જાતિના પ્રતિનિધિ રૂપે એ આ સર્વ જગતોની અંદર આરોહણ કરે છે, એ જગતોની અંદર જાય છે અને એના જ્ઞાનનું એનું જ્ઞાન પ્રાપ્ત કરે છે અને એના નિયમોનો અભ્યાસ કરે છે. એ આખો 15 કેન્ટોનો જે પર્વ બીજું છે એની અંદર રાજા અશ્વપતિ આ ભુવનોની યાત્રા કરે છે અને તે માનવ જાતિના પ્રતિનિધિ રૂપે. રાજા અશ્વપતિનો યોગનો જે ત્રીજો તબક્કો છે, એ ત્રીજા તબક્કાની અંદર રાજા અશ્વપતિ મા ભગવતી નો સાક્ષાત્કાર કરે છે. કથાની અંદર તો રાજા અશ્વપતિ મા ભગવતીની આરાધના કરે છે અને મા ભગવતી એને પ્રસન્ન થાય છે અને એમને ત્યાં જન્મ લેશે એમ વાત કરે છે. અહીં આગળ સાવિત્રીનો ત્રીજો પર્વ એ 4 કેન્ટોનું, 4 સર્ગોનું બનેલું છે. એમાં બીજા સર્ગની અંદર મા ભગવતીનું દર્શન પ્રાપ્ત કરે છે
અને પછીથી મા ભગવતીનું જે નવું સર્જન છે એ સર્જનની ઝાંખી એને થાય છે. અને ચોથા કેન્ટોની અંદર મા ભગવતી એને વરદાન આપે છે. એ વરદાનની વાત છે. તો એ શ્રી અરવિંદ માનવ જાતિને માટે પરાત્પર ચેતનામાંથી મા ભગવતીના આવાહનને પોતે સ્વીકારે છે, આવાહન કરે છે અને જગતને માટે, આ જગતના ઉદ્ધારને માટે એ અહીંયા આગળ આવે એવું વરદાન પ્રાપ્ત કરે છે. આ રાજા અશ્વપતિનો યોગ છે. આજે આપણે રાજા અશ્વપતિનો યોગ શરૂ કરીશું. ધ યોગ ઓફ ધ કિંગ, ધ યોગ ઓફ ધ સોલ્સ રિલીઝ. માનવની એટલે કે આત્માની મુક્તિનો યોગ. A world's desire compelled her mortal birth. વિશ્વની ઈચ્છાએ, વિશ્વની ઈચ્છા શક્તિએ મા ભગવતીને જન્મ લેવાને માટે કમ્પેલ કર્યા, મજબૂર કર્યા. One in the front of the immemorial quest, protagonist of the mysterious play in which the unknown pursues himself through forms and limits its eternity by the hours. And the blind void struggles to live and see. A thinker and toiler in the ideal air brought down to earth's dumb need her radiant power. રાજા અશ્વપતિ એ મા ભગવતીનો આવાહન કરી અને એને અહીં આગળ અવતાર લેવા માટે બોલાવી લાવે છે, આવાહન કરે છે. His was a spirit stooped from larger spheres into our province of ephemeral sight, a colonist from immortality. Colonist from immortality. એ વસાહતી હતો, પણ એ વસાહતી પૃથ્વી ઉપર વસાહતી રૂપે આવેલો હતો. પણ એ ક્યાંથી આવેલો હતો? અમરત્વના ધામમાંથી. Colonist from immortality. A pointing beam on earth's uncertain roads, his birth held up a symbol and a sign. His human self, like a translucent cloak, covered the all-wise who leads the unseeing world, affiliated to cosmic space and time, and paying here God's debt to earth and men. A greater sonship was his divine right. વર્ણન છે કે રાજા અશ્વપતિ અહીંયા આગળ આવ્યો, એફિલિએટેડ ટુ કોસ્મિક સ્પેસ એન્ડ ટાઈમ, આવે છે પરાત્પરમાંથી, અમરત્વમાંથી આવે છે, પણ એનો નાતો, એનો સંબંધ કોસ્મિક સ્પેસ, વૈશ્વિક અવકાશ અને કાળ એ બેની સાથે રહેલો છે. એ કોલોનીઝ ફ્રોમ ઇમોર્ટાલિટી, ધ ગ્રેટ સનશિપ વોઝ ઇઝ ડિવાઇન રાઇટ. એ મહાન આત્મા તરીકે, મહાન પુત્ર તરીકે એ પરમાત્મામાંથી આવેલો હતો. એન્ડ પેઇંગ યર ગોડ્સ ડેટ ટુ અર્થ એન્ડ મેન. હવે આ વિચાર શ્રી અરવિંદના સાહિત્યની અંદર જ આપણને મળી શકે છે. આપણી અત્યાર સુધીની આધ્યાત્મિકતાની અંદર શું કહે છે શ્રી અરવિંદ? એન્ડ પેઇંગ યર ગોડ્સ ડેટ ટુ અર્થ એન્ડ મેન. રાજા અશ્વપતિ માનવને અને પૃથ્વીને દેવું ભરપાઈ કરવા માટે આવ્યો હતો. એન્ડ પેઇંગ યર ગોડ્સ ડેટ ટુ અર્થ એન્ડ મેન. હવે આપણી સામાન્ય આધ્યાત્મિકતાની અંદર ભગવાન આપણો દેવાદાર છે એવું આપણે નથી માનતા. આપણે ભગવાનના દેવાદાર છીએ, કારણ કે આપણે અજ્ઞાનમાં આવેલા છીએ અને અજ્ઞાનમાંથી જ્ઞાનમાં જવાનું છે અને મુક્તિ પ્રાપ્ત કરવાની છે. એટલે આપણે હંમેશા એવું માનતા આવ્યા છીએ કે આપણે ભગવાનના દેવાદાર છીએ, ભગવાનનું દેવું આપણે ભરપાઈ કરવાનું છે. પણ અહીંયા શ્રી અરવિંદ એક નવીન વાત આપણી સમક્ષ મૂકે છે કે ભગવાન પણ આપણો દેવાદાર છે. અને ખરી જોતા ભગવાન આપણો દેવાદાર વધારે છે, આપણે એના દેવાદાર છીએ એના કરતાં. એનું કારણ શું? તો કે એનું કારણ એ છે કે આપણી અંદર પણ ભગવાન રહેલો છે, પરમાત્મા પોતે આપણી અંદર રહેલો છે અને આપણને મન પ્રાણ ને શરીરના કોચલાની અંદર અહીં આગળ મૂકી દીધા છે. અંતરાત્મા રૂપે પોતે જાતે રહેલો છે, પણ આપણને મન પ્રાણ ને શરીરના કોચલાની અંદર મૂકી દીધા છે અને એ અજ્ઞાનની અંદર અને અંધકારની અંદર આપણે જજુમી રહ્યા છીએ. આ જજુમી રહ્યા છીએ એનું કારણ એ પોતે છે, કારણ કે એને આ જગતનું સર્જન કરવું હતું અને જગતના સર્જનની અંદર ઉત્ક્રાંતિ કરી અને દિવ્યતાને પ્રાપ્ત કરવાની હતી. એટલા માટે એ અહીં આગળ આપણને આ મન પ્રાણને શરીરના કોચલાની અંદર મૂકી આપ્યા છે. એટલે એની જવાબદારી એની છે.
આપણને મન પ્રાણના શરીરના કોચલાની અંદર મૂકી આપ્યા છે. આપણને 84 લાખ યોનિઓમાંથી પસાર કરી કીડી મંકોડામાંથી મનુષ્ય સુધીની આપણી જે યાત્રા છે એ યાત્રાની અંદર અનેક પ્રકારની યાતનાઓ વેઠી અને આપણે અહીંયા આગળ અત્યારે માનવ જીવનની અંદર આવ્યા છીએ અને તે પણ અજ્ઞાનની સાથે જજુમી રહ્યા છીએ, મૃત્યુની સાથે જજુમી રહ્યા છીએ. આ બધાનું કારણ એણે આપણને અહીંયા આગળ એમ જરા ખરાબ શબ્દોમાં કહે તો ફેંકી દીધા છે. એટલે એની જવાબદારી, આપણો ઉદ્ધાર કરવાની જવાબદારી એની પોતાની છે અને તેથી એ આપણો દેવાદાર છે. આ ખ્યાલ, આ વિચાર આપણને શ્રી અરવિંદના સાહિત્યની અંદર જ મળી શકે. આપણે એના દેવાદાર છીએ, એના કરતાં એ આપણો દેવાદાર વધારે છે, કારણ કે આ એની જવાબદારી છે. અને તેથી માતાજી આપણને સાધનાના ક્ષેત્રની અંદર કહે છે, સાધનાની વાતોમાં, કે કશું જ કરવાનું નહીં, મા ભગવતીને સોંપી દેવાનું, કારણ કે એ એની જવાબદારી છે. આપણો ઉદ્ધાર કરવો, આપણને આગળ લઈ જવા, આપણને જ્ઞાન આપવું, એ એની જવાબદારી છે. એટલે એ આપણે એને ફેથફુલ રહીએ, એને સરેન્ડર કરી દઈએ, એને આત્મનિવેદન કરી દઈએ, એને યાદ કર્યા કરીએ, તો એ છેવટે એ તો એનું કામ છે. આપણો ઉદ્ધાર કરવો હોય તો એનું કામ છે. એના આપણા તરફ પ્રેમનો વરસાદ વરસાવવો એ પણ એનું કામ છે. માટે એ તો કરશે. એટલે આ એક ખ્યાલ, આ એક વિચાર આપણને સાવિત્રીની અંદર મળે છે. His soul lived as eternity's delegate. શાશ્વતીના પ્રતિનિધિ રૂપે એ અહીંયા આગળ એનો આત્મા અહીંયા આગળ આવ્યો હતો. His mind was like a fire assailing heaven. His mind was, his will a hunter in the trails of time. એનું મન કેવું હતું? લાઈક એ ફાયર assailing heaven. એક અગ્નિ સ્વરૂપ હતો અને જાણે સ્વર્ગ ઉપર આક્રમણ કરી શકે એવું સમૃદ્ધ મન, એવું ઉચ્ચતમ મન લઈને એ આવ્યો હતો. એન્ડ his will a hunter, his will like a hunter in the his will a hunter in the trails of light. પ્રકાશના માર્ગની અંદર એક હન્ટર તરીકે એની સંકલ્પ શક્તિ કામ કરી રહી હતી. એટલે એની સંકલ્પ શક્તિ એને પ્રકાશના માર્ગની અંદર આગળ ને આગળ લઈ જતી હતી. જાણે કે કોઈ શિકારી હોય અને શિકારી કોઈ પશુ હોય, એ પશુને હંકારતો આગળ લઈ જાય, હન્ટર તરીકે એને ચાબુક મારતો આગળ લઈ જાય, તેમ આ પ્રકાશના માર્ગની અંદર એની સંકલ્પ શક્તિ એને આગળ ને આગળ લઈ જતી હતી. હિઝ વિલ એ hunter in the trails of time. This little plot of our mortality, touched by this tenant of from the height, became a playground for the living infinite. આ આપણું નાનું શું પૃથ્વી, નાનું શું જળ જગત, એ પરમાત્મા એટલે કે આ રાજા અશ્વપતિના સ્પર્શથી એ લિવિંગ ઇન્ફિનિટ, એક જીવંત અનંતતાનું પ્લેગ્રાઉન્ડ બની ગયું, એનું એક રમતનું સ્થાન બની ગયું. A static oneness and dynamic power descended in him. The integral Godhead seals his soul and body take that splendid stamp. આપણે ગઈકાલે પણ વાત કરી હતી. એ સ્ટેટિક વનનેસ, પરમાત્મા સાથે એકતા, નિરંજન નિર્ગુણ નિરાકાર સાથેની એકતા, આપણી મુક્તિ, એ પ્રથમ પગલું છે. એન્ડ ડાયનેમિક પાવર, આપણી અંદર ક્રિયાશીલ તત્વ. આપણે કેવળ પરમાત્માની સાથે એકાત્મતા પ્રાપ્ત કરવાની નથી, પણ જીવનની અંદર એ પ્રકાશ દ્વારા, એ શક્તિ દ્વારા જીવનની અંદર નવસર્જન કરવાનું છે. અને દેટ રિક્વાયર્સ એ ડાયનેમિક પાવર. સો ઇન્ટિગ્રલ ગોડહેડ્સ સીલ્સ, સિક્કાની જેમ બે બાજુ હોય તેમ આ સ્ટેટિક વનનેસ એન્ડ ડાયનેમિક પાવર, એ ઇન્ટિગ્રલ ગોડહેડ્સ સીલ્સ, એ પરમ પૂર્ણતમ પરમાત્માના બે સિક્કાની બે બાજુ જેવા છે. A seer was born a shining guest of time. એક ઋષિ, સિયર, દ્રષ્ટા, અહીંયા આગળ રાજા અશ્વપતિની અંદર જન્મ પામ્યો હતો. એ શાઇનિંગ ગેસ્ટ ઓફ ટાઈમ, એક પ્રકાશમય કાળની અંદર આવેલો એક વસાહતી, કાળની અંદર આવેલો એક ગેસ્ટ, મહેમાન.
His march now soared into an eagle's flight. રાજા અશ્વપતિ એ સામાન્ય યોગીની માફક, યોગ એ બહુ અઘરી વસ્તુ છે સામાન્ય મનુષ્યને માટે. મન શાંત ન થાય ત્યાં સુધી યોગની શરૂઆત જ થતી નથી. આપણે ભગવાનની પ્રાર્થના કરીએ બધું બરાબર છે, એ જરૂરી છે, એના દ્વારા જ આપણે એમની સાથે સંપર્ક સાધી શકીએ છીએ. પણ ખરેખર યોગની શરૂઆત ક્યારે થાય છે કે જ્યારે આપણે મનને શાંત કરી શકીએ અને મનને શાંત કરીને આંતરિક જગતમાં ઉતરી શકીએ, આંતરિક જગતમાં પ્રવેશ પામી શકીએ અને આંતરિક જગતના જે પગથિયાઓ છે એ પગથિયાઓને ઉપર ચડીએ ત્યારે એ ખરેખર યોગ થાય છે. તો his march now soared into an the finite self met with infinity. His march now soared into an eagle's flight. એટલે રાજા અશ્વપતિનું ઉર્ધ્વારોહણ એક ગરુડના ઉડ્ડયન સમૂહ બની ગયું હતું. ઈગલ્સ ફ્લાઇટ, ગરુડના ઉડ્ડયન સમૂહ એ ગરુડ જેમ મુક્ત રીતે ઊંચે ઊંચે જાય એમ રાજા અશ્વપતિનો આત્મા આ જગતના માંથી ઉઠી અને ઉપર આગળ ચાલી રહ્યો હતો. હવે એક બીજી વાત અહીંયા આગળ આપણને જાણવા મળે છે અને તે આપણી પુરાણ કથા સાથે સંબંધિત છે. In hands sustained by transfiguring might, she caught up lightly like a giant's bow, left slumbering in a sealed and secret cave, the powers that sleep unused in man within. આપણને સીતાની વાર્તા ખબર છે. સીતા નાની હતી ત્યારે શું કરતી હતી? એના પેલા એમાં પડેલું શિવજીનું જૂનું ધનુષ્ય એને લઈને ઘોડો રમતી હતી. હવે એ ધનુષ્યને કોઈ ઉપાડી શકતું નહોતું. એને એ એમ કે ઘોડો કરીને રમતી હતી નાની હતી ત્યારે, તો એની પાસે સમર્થ શક્તિ હતી એ વાત કરે છે. અને જ્યારે રાજાએ એના સ્વયંવર રચ્યો ત્યારે આને કારણે જનક રાજાએ સ્વયંવરમાં એવી શરત મૂકી કે જે આમ ધનુષ્ય ઉપર પણત ચડાવે તે એનો સ્વામી થાય. કારણ કે નાનપણમાં આ ધનુષ્યને જે કોઈ ઉઠાવી શકતું નહોતું એને એ પોતે એને ઘોડો રમતી હતી. એ વાત અહીંયા આગળ આપણને કહે છે, પણ એની પાછળનું રહસ્ય આપણને સમજાવે છે. ઇન હેન્ડ્સ સસ્ટેન્ડ બાય ટ્રાન્સફિગરિંગ માઇટ, રૂપાંતર કરનારી શક્તિની અંદર ટકી રહેલું, ઇન હેન્ડ્સ હાથની અંદર ટકી રહેલું, ઇન હેન્ડ્સ સસ્ટેન્ડ બાય ટ્રાન્સફિગરિંગ માઇટ, હી કોટ અપ લાઇટલી લાઇક અ જાયન્ટ્સ બાવ. એ મહાન ધનુષ્ય એણે લાઇટલી, બહુ સહેલાઈથી પોતાના હાથમાં લઈ લીધું. હી કોટ અપ લાઇટલી લાઇક અ જાયન્ટ્સ બાવ, લેફ્ટ સ્લમ્બરિંગ ઇન ધી sealed and secret cave. Left slumbering એટલે કે ત્યાં ખોજારમાં પડી રહેલું હતું. એ પડી રહેલા એવા ધનુષ્યને એણે ઉપાડી લીધું. Left slumbering in a sealed and secret cave, the powers that sleep unused in man within. માણસની અંદર જે શક્તિઓ, powers that sleep unused in man within, માણસની અંદર અણવપરાયેલી, જેનો આપણે ઉપયોગ કરી શકતા નથી એવી જે શક્તિઓ મનુષ્યની અંદર પડેલી છે તે શક્તિઓને એણે પ્રાપ્ત કરી. ધી પાવર્સ દેટ સ્લીપ અનયુઝડ ઇન મેન વિધિન. આ કયા પાવર્સ છે? તો કે ધનુષ્ય પેલા એમાં પડી રહેલું હતું, શિવજીનું ધનુષ્ય હતું અને એને કોઈ પકડી શકતું નહોતું, એને કોઈ પણ ચડાવી શકતું ન હતું. એટલે આપણા અવચેતનની અંદર અને આપણા અચેતની અંદર જે શક્તિઓ પડેલી છે એ શક્તિઓને જો આપણે ઉપયોગમાં લઈએ, આગળ આવશે whose priceless value could have saved the world. એની કિંમતી વસ્તુઓ આપણા જગતને મુક્તિ અપાવી શકે, would have saved the world, જગતને બચાવી શકે એવી શક્તિઓ આપણા અવચેતનની અંદર અને અચેતની અંદર પડેલી છે. આ શક્તિઓને રાજા અશ્વપતિએ સ્લાઇટલી, સહજ રીતે એ શક્તિઓને પોતે પ્રાપ્ત કરી અને એ શક્તિઓને એ જાયન્ટ્સ બાવ, જાણે કે મહાન વ્યક્તિનું કોઈ ધનુષ્ય હોય એ રીતે આ બધી વસ્તુઓને એણે પકડી લીધી.
સાવિત્રીની અંદર ઠેક ઠેકાણે આવી પૌરાણિક કથાઓને આપણને યાદ આપતા આવી પંક્તિઓ આપણને મળે છે. He saw the perfect in their starry homes, wearing the glory of a deathless form, laying in the arms of the eternal's peace, wrapped in the heartbeats of God ecstasy. He owned the house of undivided time. He owned the house of undivided time. Undivided time. કાળના ત્રણ ભાગ કયા? ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય. એટલે કાળના સમયના ત્રણ ડિવિઝન છે: ભૂતકાળ, past, present and the future. So he says that he owned the house of undivided time. What does it mean? એનો અર્થ એમ થાય છે કે એની ત્રિકાળ જ્ઞાનની પણ ત્રણ પ્રકારની જે કાળની સિમેટ્રી, એક આખી જે કાળનો જે પ્રવાહ છે એ કાળના પ્રવાહને સમગ્ર રીતે પોતાની અંદર એ ત્રિકાળદર્શી બન્યો. સામાન્ય ભાષાની અંદર, આપણે પૌરાણિક ભાષાની અંદર કહીએ તો એ ત્રિકાળદર્શી બન્યો. હી ઓન્ડ ધી હાઉસ ઓફ અનડિવાઇડેડ ટાઈમ. Immortal eyes approached and looked in his. અમર નેત્રો એની પાસે આવ્યા અને એની આંખોમાં આંખ પરોવી. Immortal eyes approached and looked in his. The gods of light and titans of the dark battled for his soul as for a costly prize. આસુરી શક્તિઓ અને દૈવી શક્તિઓ એ બંને રાજા અશ્વપતિને પોતાની પકડમાં લેવા માંગતા હતા. The gods of light and titans of the dark battled for his soul. એ આસુરી શક્તિઓ અને દૈવી શક્તિઓ બંને એના આત્માને માટે ઝઘડતા હતા, એના આત્માને માટે યુદ્ધ કરતા હતા. બેટલ ફોર હિઝ સોલ એઝ એ કોસ્ટલી પ્રાઇઝ. રાજા અશ્વપતિ એક એવું કિંમતી તત્વ હતું, કિંમતી મનુષ્ય હતો કે જેને જો આસુરી શક્તિઓ પ્રાપ્ત કરે તો એ સમૃદ્ધ બની જાય, દૈવી શક્તિઓ પ્રાપ્ત કરે તો એ પણ સમૃદ્ધ બની જાય. એટલે રાજા અશ્વપતિના ઉપર પકડ જમાવવાને માટે દેવો અને અસુરો બંને લડતા હતા. In every hour loose from the quiver of time, there rose a song of new discovery, a bout-wang's hum of young experiment. ક્ષણે ક્ષણે આપણે આ શેરવિંદે કહ્યું છે કે in every hour loose from the quiver of time. ક્વિવર એટલે પેલું આપણે તે જમાનાની અંદર પેલું બાણ મૂકવા માટેની જગ્યા, બાણનું ભાથું, એ ભાથાની અંદર કાળના ભાથામાંથી એક એક ઘટિકા, એક અવર જેમ છૂટા પડે, there rose a song of new discovery. એક ઘટિકાની અંદર નવા પ્રાપ્તિઓ થતી હતી, નવી શોધ મળી જતી હતી. એ બાઉટ-વેંગ સમ ઓફ યંગ એક્સપેરિમેન્ટ. ભાષાની સાથે એમણે ક્વિવર અને બાઉટ-વેંગ એટલે ધનુષ્યનો ટંકાર, બાઉટ-વેંગ સમ ઓફ યંગ એક્સપેરિમેન્ટ. પણસ ચડાવે અને પેલું જે પણસ છે તે ધ્રુજે અને એક નવો એક્સપેરિમેન્ટ થાય, તેમ એક કલાકે નવા એક્સપેરિમેન્ટ એ પોતાના આધ્યાત્મિક ક્ષેત્રની અંદર કરતો હતો. Ever his consciousness and vision grew. They took an ampler sweep, a loftier flight, and passed the zone where thought replaces life. એ પોતાના અંતરાત્માની અંદર જે સામાન્ય રીતે મનુષ્ય કઈ કક્ષાએ જીવે છે, આપણે માનવી કહેવાઈએ છીએ, એટલે મન આપણું સેન્ટ્રલ સ્થાન છે. પણ જો આપણે વિચારીએ કે આપણે મનની કઈ ભૂમિકા ઉપર જીવીએ છીએ, તો આપણે જોઈશું કે પ્રાણ અને મન એ બેનું જ્યાં સંયોગ થાય છે ત્યાં આગળ આપણે જીવીએ છીએ. એટલે આપણા સામાન્ય જીવનની અંદર પ્રાણ કામ કરતો હોય છે. આપણા પ્રાણને અભિવ્યક્ત કરવા માટે મનની જરૂર હોય છે. અને કેટલીક વખત આવા ચિંતન વસ્તુઓની અંદર કે કંઈ વાંચવા બેસીએ કે કંઈક નવું ભણીએ ત્યારે આપણે મનના ભૂમિકા ઉપર જીવીએ છીએ. બાકી મોટે ભાગે આપણે પ્રાણની ભૂમિકા ઉપર જીવીએ છીએ. એટલે પ્રાણ અને મન એ બેના
સંયુક્ત ક્ષેત્રની અંદર આપણે જીવન ધારણ કરીએ છીએ. The Supreme's gaze looked out to human eyes. આપણે પ્રદર્શનની અંદર એક મોટો ફોટો મૂક્યો છે ને એની અંદર આ કોટેશન મૂકેલું છે. શ્રી અરવિંદના આશ્રમની અંદર આપણે અંદર દાખલ થઈએ અને પહેલાં એક ફોટો રહેતો હતો આગળ, જે પેલું રિસેપ્શન છે, રિસેપ્શનની બાજુમાં એક નાનો સુરખોઈ હતો અને તેની અંદર એક ફોટો હતો. એ ફોટા વિશે બધાએ ચર્ચા કરી કે આ તો એમ કે એમની આંખો તો બહુ તેજદાર છે એમ કે. તો અહીંયા આગળ પણ જ્યારે ભણાવતા હતા બરોડા કોલેજની અંદર, ત્યારે એમના જે બોસ હતા, એમના પ્રિન્સિપાલ, એ પણ કહેતા હતા કે એમની આંખો બહુ ડ્રીમી આંખો છે. ધ સુપ્રીમ્સ ગેઝ લુકડ આઉટ થ્રુ હ્યુમન આઈઝ. માનવીય નેત્રોમાંથી પરમાત્મા તત્વની આંખો એ જોઈ રહી હતી. પરમાત્મા સુપ્રીમ્સ ગેઝ, પરાત્પર પ્રભુની નેત્રો એ મનુષ્યની આંખો દ્વારા સર્વ જગતને જોઈ રહ્યા હતા. ધીસ ઇઝ અ વેરી and saw all things and creatures as itself and knew all thoughts and words as his own voice. એ કેવળ એની નેત્રોમાંથી એ સર્વ જગતને જોતા હતા એટલું જ નહીં, પણ he saw all things as creatures as itself. સર્વ પ્રાણીઓને, કેવળ મનુષ્યને નહીં, સર્વ પ્રાણીઓને એ પોતાના આત્મતત્વ રૂપે જોતા હતા. He saw all things and creatures. સર્વ પદાર્થ તત્વ પણ એ જાણે કે પોતાનું જ સ્વરૂપ હોય એ રીતે એને જોતા હતા. And knew all thought and word as his own voice. અને સર્વના વિચારો અને સર્વના શબ્દો એ જાણે કે પોતાનો જ અવાજ હોય એવું એ અનુભવતો હતો. Their unity is too close for search and clasp. યુનિટી, એકાત્મતા, આ કારણ કે આ સર્વ વસ્તુઓ એ જાણે પોતાનો જ આત્મા હોય એવું એ જોઈ શકતો હતો. અને જેથી કરીને આ જે એકતા છે સર્વ વસ્તુઓ સાથેની, ઓલ થિંગ્સ એન્ડ ક્રીચર્સ, સર્વ પદાર્થો અને પ્રાણીઓ એની વચ્ચેની જે એકતા છે તે એકતા એની અંદર સિદ્ધ થયેલી હતી. A vast unanimity ended life's debate. પ્રાણની ભૂમિકા ઉપર, જીવનની ભૂમિકા ઉપર આપણે શું કરવું ને શું ના કરવું, આજે આ કરવું છે ને કાલે આ કરવું છે ને નથી કરવું, એમાં ઘણા બધા ચર્ચાઓ ચાલ્યા કરે. એ વાસ્ટ યુનાનિમિટી, એ વિશાળ એકતા. યુનાનિમિટી એટલે એક મતતા, યુનાનિમિટી એક મત. વાસ્ટ યુનાનિમિટી એન્ડેડ લાઈફ્સ ડિબેટ. મનુષ્યની અંદર પણ, આપણા જીવનની અંદર પણ આપણે પ્રાણની એક શક્તિ એક બાજુ ખેંચી જતી હોય છે, પ્રાણની બીજી શક્તિ બીજી બાજુ ખેંચી જતી હોય છે. મન કંઈક વિચારે છે, પ્રાણ કંઈક જુદી વસ્તુઓની માગણી કરે છે, અને લોવર પ્રાણ કે જુદી જ વસ્તુઓની માગણી કરે છે. એટલે આપણી અંદર કોઈ એકાત્મતા રહેતી હોતી નથી. આ વાઝ યુનાનિમિટી એન્ડેડ લાઈફ્સ ડિબેટ ઇન હિમ. His soul stood free, a witness and a king. આ રીતે એનો આત્મા એ મુક્ત બની ગયો અને એ વિટનેસ, સાક્ષી, અને રાજવી, રાજ્ય એને ધારણ કર્યું. This huge material universe became a small result of a stupendous force, overtaking the moment the eternal ray illumined that which never yet was made. Thought lay down in mighty voicelessness. The toiling thinker widened and grew still. શું કહે છે? This huge material universe became a small result of a stupendous force, overtaking the moment and the real eternal ray illumined that which never yet was made. સહેજ વિચાર કરીએ આપણે કે આ ભૌતિક બ્રહ્માંડ, જેની અંદર તારાઓ અને ગ્રહો એકબીજાથી દૂર ભાગી રહ્યા છે અને વિસ્તરતું જાય છે, એક્સપાન્ડિંગ યુનિવર્સ. પણ એ તો ભૌતિક અભિવ્યક્તિ છે. પણ ભૌતિક અભિવ્યક્તિ
એ કોઈ શક્તિમાંથી આવે છે. એ શક્તિ ભૌતિક રૂપ ક્યારે ને કેવી રીતે ધારણ કરે છે આપણને ખબર નથી. સાયન્ટિસ્ટો સર્નના એક્સપેરિમેન્ટની અંદર ઘણા બધા પ્રયોગો કરે છે અને એટમને તોડવાનો પ્રયત્ન કરે છે અને એમાંથી વિચાર કરે છે કે આમાંથી એનર્જી, કેટલી એનર્જી વાપરીએ તો આ ઓરિજિનલ એના કેન્દ્રમાં જઈ શકાય, પણ એમને કોઈ તાગ મળતો નથી. કહેવાનો ભાવાર્થ એ છે કે એ વિશાળ શક્તિ, અનંત શક્તિ વિશ્વની અંદર રહેલી છે અને એ અનંત શક્તિ પોતે પદાર્થ રૂપ કેવી રીતે ધારણ કરે છે એનું હજુ સુધી કોઈ સાયન્ટિસ્ટનો તાગ મેળવી શક્યો નથી. હા, કેટલાક એમ કહેશે કે E=mc² આઇન્સ્ટાઈનનું જે ફોર્મ્યુલા છે તે એ બતાવે છે, પણ આઇન્સ્ટાઈનની ફોર્મ્યુલા એ નથી બતાવતું. આઇન્સ્ટાઈનની ફોર્મ્યુલા શું બતાવે છે કે there are two processes, fusion and fission. ફિશન એટલે એક અણુને તોડી નાખવામાં આવે, તોડી નાખીએ તો બે અણુ બને. એ બે અણુનો સરવાળો, એના વજનનો સરવાળો એ પહેલાં કરતાં થોડોક ઓછો હોય છે. તો વચ્ચેનો ગાળો ક્યાં ગયો? તો કે એ એનર્જીમાં રૂપાંતર પામે છે. એટલે E=mc² એ ફ્યુઝનની અંદર શું થાય છે કે તારાઓની અંદર હાઇડ્રોજન ગેસ છે અને એ હાઇડ્રોજન ગેસ હિલિયમ ગેસમાં રૂપાંતર પામે છે. હવે હાઇડ્રોજન ગેસના બે અણુઓ ભેગા થઈ અને એક પેલો અણુ બને છે. તો આની અંદર પણ there is a difference of mass, વજનનો તફાવત રહે છે અને એ વજનનો તફાવત E=mc² ફોર્મ્યુલા દ્વારા આપણને એનર્જીમાં રૂપાંતરિત થાય છે અને એને લીધે આ તારાઓ પ્રજ્વલી રહ્યા છે. દેટ ઇઝ કોલ્ડ ફ્યુઝન. ફ્યુઝન એક્સપેરિમેન્ટ લેબોરેટરીમાં લાવી શકાતું નથી કારણ કે બહુ ટેમ્પરેચર ઉપર હાર કરે છે. હવે પણ આ વસ્તુ એ નથી સમજાવતું કે એનર્જીનું માસમાં રૂપાંતર કેવી રીતે થાય છે. દેર ઇઝ યટ કોયડો છે. શ્રી અરવિંદે રેકોર્ડ ઓફ ધ યોગની અંદર એક જગ્યાએ લખ્યું છે અને એ વિચારવા જેવું છે કે જો ફ્યુઝન અને ફિશન એ ટેમ્પરેચર ઉપર કેવળ એક અણુ બે અણુમાં વિભાજિત થાય છે અને બે અણુ એક અણુમાં સંયુક્ત થાય છે, તો અણુનું પ્રકાશન, અણુનું પ્રોડક્શન, અણુનું અસ્તિત્વ કેવી રીતે થાય? તો એમણે ત્યાં આગળ એક હિન્ટ આપેલી છે અને એ હિન્ટ વિચારવા જેવી છે કે મહાવિષ્ણુ અગ્નિ સ્વરૂપે પોતાની જાતને અગ્નિ સ્વરૂપે પોતાની જાતને રેડે છે અને એમાંથી આ તારાઓ અને સૂર્યો પ્રજ્વલિત થાય છે. એનો અર્થ શું થયો કે આ ટેમ્પરેચર કરતાં પણ ઘણી ઊંચી તાપમાને આ એનર્જી, જે અગ્નિની અંદર એનર્જી રહેલી છે તે એનર્જી એક કણનું રૂપ ધારણ કરે છે અને એ કણનું રૂપ ધારણ કરીને પછી તેનું સંયોજન થાય છે અને એ સંયોજનમાંથી આ અનંત તારાઓ અને આ પૃથ્વી અને સ્વર્ગ બધું બને છે. એટલે This huge material universe became a small result of the eternal ray illumined that which never yet was made. આ મહાન વસ્તુ એ આ એનર્જી અનંત છે અને જો ભૌતિક યુનિવર્સ અનંત છે તો આ જગતની પાછળ રહેલું જે એનર્જી છે, શક્તિ છે, એ તો અનંત છે. એ અનંત કેવી શક્તિ છે? એ 7 ભુવનોની અંદર જુદા જુદા સ્વરૂપે રહેલી છે. એની અનંતતાઓ અનેકવિધ અનંતતાઓ છે. ભૌતિક યુનિવર્સ અનંત છે, બાઉન્ડલેસ, એટલે આપણે કહીએ નિસ્સીમ છે. પાછળ રહેલું પ્રાણમય જગત નિસ્સીમ છે, ઇન્ફાઇનાઇટ છે. એની પાછળ રહેલું મનોમય જગત ઇન્ફાઇનાઇટ છે. એની પાછળ રહેલું જે અતિમાનસ જગત છે તે તો ઇન્ફાઇનાઇટ છે જ, અને સચ્ચિદાનંદના ભૂમિકાઓ પણ અનંત છે. તો પરમાત્માની અનંતતા, પરમાત્માની પરાત્પર અનંતતા પોતે અનંતતાઓ સર્જે છે અને એ છેક ઉપરથી માંડીને છેક ભૌતિક ભૂમિકા સુધી જાણે કે અનંત તત્વોનું સર્જન કરે છે, પણ એની પાછળ રહેલી શક્તિ એનું માપ નથી. એ તો અનંત છે, અનંત છે, અનંત છે.
તો આ વાત આપણને અહીંયા આગળ કહેવામાં આવે છે. ધીસ huge material universe became a small result of the stupendous force overtaking the moment and the eternal ray illumined that which never yet was made. છતાં પરમાત્મા પોતાની જાતને અભિવ્યક્ત કેવી રીતે કરે છે? પરમ શક્તિ, પરમ જ્ઞાન છે. એ પરમ જ્ઞાન પરમ શક્તિમાં રૂપાંતરિત થાય છે. કોન્શિયસનેસ એન્ડ ફોર્સ, એ પરમ શક્તિ રૂપો ધારણ કરે છે. પણ એ રૂપો કેવી રીતે ધારણ કરે છે વૈજ્ઞાનિક રીતે સમજવા જઈએ તો આપણને સમજાતું નથી. એ રૂપો કેવી રીતે ધારણ કરે છે? કારણ કે પહેલો અણુ બન્યો હોવો જોઈએ અને અણુ પછીથી કમ્બાઈન થાય અને એમાંથી પછી રૂપો બને. પણ પરમાત્મા ની અનંત શક્તિ રૂપો દ્વારા પોતાની જાતને અભિવ્યક્ત કરે છે. ધી ટોઇલિંગ થિંકર widened and grew still. Mind seemed no more the shoreless infinite. મન સીમિત છે, અનંત છે. બીજી વસ્તુ તમને કહું કે આ અનંતતાઓ તો છે, અનંતતા અનંત પરમાત્મા અનંતતાઓ સર્જે છે. તો પછી આ જે ફાઇનાઇટ દેખાય છે તે શું છે? આ સીમિત તત્વ દેખાય છે તે શું છે? તો સીમિત તત્વ ક્યાંથી આવે છે? મનુષ્ય સીમાવાન છે, સીમિત છે. એનો આકાર છે, એનો આકાર છે ને એ આકારની અંદર એ રહેલો છે. તો વોટ ઇઝ ધ રિલેશન બિટવીન ધ ઇન્ફાઇનાઇટ એન્ડ ધ ફાઇનાઇટ? શ્રી અરવિંદ લખે છે સાવિત્રી અંદર કોઈક જગ્યાએ કે લાઈફ ડિવાઇનમાં, ખબર નથી, કદાચ સાવિત્રીમાં જ છે. ફાઇનાઇટ ઇઝ એન ઇન્ફાઇનાઇટ ફ્રન્ટ, ફાઇનાઇટ is a front of the infinite consciousness. અનંત ચેતના પોતાની જાતને રૂપ આપી અને ફાઇનાઇટ રૂપ ધારણ કરે છે. આ આપણે જોઈએ, આપણે આપણું શરીર લઈએ, આપણે આપણી વ્યક્તિત્વ લઈએ, તો આપણા વ્યક્તિત્વની અંદર આપણો આકાર સીમિત છે. પણ એ સીમિત આકારની અંદર જળ તત્વમાંથી આવેલું એ જળ તત્વ એ અનંત છે, નિશ્ચિમ છે. આપણી અંદર રહેલું પ્રાણ તત્વ પણ નિશ્ચિમ છે. આપણી અંદર રહેલું મનસ તત્વ પણ નિશ્ચિમ છે. એટલે જે આપણે ફાઇનાઇટ તત્વ જોઈએ છીએ, સીમિત તત્વ જોઈએ છે, એ તો ઇન્ફાઇનાઇટનો એક ફ્રન્ટ છે, આપણી સમક્ષ ઇન્દ્રિયો સમક્ષ રજૂ કરતું એક રૂપ છે. અને ઇન્દ્રિયો ફાઇનાઇટ છે માટે સર્વને ફાઇનાઇટ રૂપે જુએ છે. દેર ઇઝ નથિંગ ફાઇનાઇટ ઇન ધ હોલ યુનિવર્સ, એવરીથિંગ ઇઝ ઇનફાઇનાઇટ. He knew the source from which his spirit came. રાજા અશ્વપતિએ પોતે ક્યાંથી આવ્યો છે તેનો પોતાનો સોર્સ એને જાણી લીધો. Movement was married to the immobile vast. Static oneness and dynamic power descended into him. The movement was married to the immobile vast. સ્થિરતા અને ગતિ એ બંને એકી સાથે એની અંદર ધારણ કરી રહ્યા હતા. આપણે વિજ્ઞાનમાં બહુ નહીં જઈએ કારણ કે ઘણા બધાને ના ફાવે. બાકી ધી ડ્યુઅલ પાવર, ડ્યુઅલ અને બહુ સમજવા જેવી વાત છે કે ડ્યુઆલિટી ઓફ મેટર કેન એક્સપ્રેસ ઇટ સેલ્ફ એઝ અ વેવ ઓર એઝ અ પાર્ટિકલ. વેવ પાર્ટિકલ ડ્યુઆલિટી. અને વેવ પાર્ટિકલ ડ્યુઆલિટી વેન વોઝ ઇટ ઇન્વેન્ટેડ? ઇન 1926. શ્રી અરવિંદ અધિમનસની ભૂમિકા ઉપર આરોહણ કરી રહ્યા હતા. અધિમનસનો સાક્ષાત્કાર એમના શરીરની અંદર થયો હતો અને ત્યારે વૈજ્ઞાનિકો ડ્યુઅલ પાવર ઓફ એનર્જી કે મેટર કેન એક્સપ્રેસ ઇટ સેલ્ફ એઝ અ વેવ ઓર એઝ અ પાર્ટિકલ. લાઇટ, પ્રકાશ એ ડ્યુઅલ છે એ તો 1905થી આઇન્સ્ટાઈને પુરવાર કર્યું હતું. પણ મેટર જે જળ તત્વનો અણુ છે એ જળ તત્વનો અણુ પણ વેવ પાર્ટિકલ ડ્યુઆલિટી, એ વેવ પણ છે અને પાર્ટિકલ પણ છે. એ 1926ની અંદર પુરવાર થયું હતું અને ત્યારે શ્રી અરવિંદ અતિમનસની ભૂમિકા ઉપર આરોહણ કરી રહ્યા હતા. એનાથી પછી આગળ જાઓ ત્યારે અતિમનસની અંદર there must be something which unites this wave and particle together in some kind of an energy or some kind of another particle. એ હજુ આગળની વાત છે.
પણ આપણે જે જીવીએ છીએ એ જીવવાની અંદર આપણે સીમિત તત્વની અંદર જીવીએ છીએ. આપણે કોઈ પાર્શિયલ ભૂમિકા ઉપર જીવીએ છીએ. આપણે મનના કોઈ નાના સાપ એની અંદર જીવીએ છીએ અને એ અજ્ઞાનની અંદર જીવીએ છીએ. પણ આનો પણ ઉપયોગ સુપ્રીમ ડિપ્લોમેટ કેન યુઝ, આપણી અંદર રહેલું પરમ તત્વ એનો પણ ઉપયોગ કરી શકે છે. Else would the spirit reach alone its source, leaving a half-saved world to its dubious fate. જો આપણી અજ્ઞાનનો ઉપયોગ જો પરમાત્મા ન કરી શકતો હોય, પરમાત્મા તો સ્વયં સિદ્ધ છે અને અનંત શક્તિમાન છે, તો એ આપણા અજ્ઞાનનો પણ ઉપયોગ કરે છે. જો એ અજ્ઞાનનો ઉપયોગ ન કરી શકતો હોત, અજ્ઞાનને પણ એ ગાઈડ, એને પણ એ પ્રેરણા ન આપી શકતો હોત, તો શું થાત? તો કે આપણી અંદરથી આત્મા એના અંતરાત્માની અંદર પરમાત્માની અંદર વિલીન થઈ જશે અને આ જગત એવું ને એવું જ રહેશે. પણ એ મટીરિયલની અંદર બાહ્ય રૂપોની અંદર પણ રહેલો છે અને તેથી કરીને એ બાહ્ય રૂપો પણ પરમાત્માને પામવાને માટે પ્રયત્ન કરી રહ્યા છે. પણ આ વસ્તુ કેવી રીતે બને છે? રાજા અશ્વપતિની અંદર પણ એ એક ઊંચાઈ ઉપર ચડે છે, પછી પાછો નીચે આવે છે, ફરી પાછો બીજી ઊંચાઈ પર ચડે છે, ફરી પાછો નીચે આવે છે. એટલે ધીઝ ઓસિલેશન્સ બિટવીન અર્થ એન્ડ હેવન એ ધીમે 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 કરતાં, અને આપણે જાણીએ છીએ કે આપણે પરમાત્માની આરાધના કરતા હોઈએ, પરમાત્માની પ્રાર્થના કરતા હોઈએ અને પછી આપણે અજ્ઞાનની ભૂમિકાઓની અંદર પછડાઈ પડીએ. પણ ફરી પાછો પ્રયત્ન કરીને જ્યારે આપણે ફરીથી પ્રયત્ન કરીએ ત્યારે કદાચ એથી વધારે સારી ભૂમિકા ઉપર આપણે પહોંચીએ છીએ. એટલે ધીમે 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 કરતાં આ ઓસિલેશન્સની અંદર આપણે વધારે ને વધારે આગળની ઊંચાઈઓ તરફ જઈએ છીએ. ઈચ ટાઈમ હી રોઝ there was a larger poise, a drawing, a dwelling on a higher spirit plane. Then stooped the eagles of omniscience. રાજા અશ્વપતિ જે ઊંચાઈએ પહોંચ્યો ત્યાંથી પછીથી there stooped the eagles of omniscience. ઓમનિશિયન્સ એટલે સર્વજ્ઞતા. સર્વજ્ઞતાના ગરુડો હવે એના ઉપર ઉતરી આવ્યા. there stooped the eagles of omniscience. A dense veil was rent, a mighty whisper heard. હવે એક આખો લાંબો પેસેજ છે. એ લાંબા પેસેજની અંદર શું કહેવા માગે છે એ આપણે જોઈએ. આપણી જે મનોમય તત્વ છે, મનોમય ભૂમિકા છે, એ મનોમય ભૂમિકાની ઉપર સૂક્ષ્મ મનોમય ભૂમિકાઓ રહેલી છે અને એ ભૂમિકાઓથી ત્યાંથી ખરેખર આપણી પ્રેરણા ત્યાંથી આવતી હોય છે. આપણે જીવનમાં જે કંઈ કાર્ય કરીએ છીએ, મનનો વિચાર કરીએ છીએ અને મન દ્વારા, મનથી પ્રેરિત પ્રાણમય જગતની અંદર આપણે જે જે કંઈ કરીએ છીએ તે ઉપરથી આવતું હોય છે. પણ એ કેવી રીતે આવે છે તે આપણને ખબર નથી. એટલે આપણે એમ માનીએ છીએ કે આ મન આપણી અંદર આ કામ કરે છે. there is a power of inspiration, power of revelation. વેદની અંદર 4 દેવીઓની, 5 દેવીઓની વાત કરવામાં આવી છે. મહી અથવા ભારતી, ઈળા, સરસ્વતી, દક્ષિણા અને શર્મા. મહી અથવા ભારતી એ વિશાળ જ્ઞાનના ફલકો છે, જેને મહેશ્વરી, આપણા મહાપુસ્તકની અંદર જેને મહેશ્વરી કહેવામાં આવ્યું છે, એ મહેશ્વરીના સ્વરૂપે છે. મહી અથવા ભારતી. ઈળા એટલે ઇન્સ્પિરેશન, ઉપરથી જે ઇન્સ્પિરેશન આવતું હોય, પ્રેરણાઓ આવતી હોય તે ઈળા. સરસ્વતી, સરસ્વતી એટલે પ્રેરણાની ધારા. અને દક્ષિણા, દક્ષિણા એટલે શું? પાવર ઓફ ડિવાઇન ડિસ્ક્રિમિનેશન, દિવ્ય વિવેક શક્તિ. સારું નરસું એ દિવ્યતાની રીતે આપણે તપાસીએ ત્યારે એને ડિસર્નમેન્ટ કહીએ, અથવા તો પાવર ઓફ ડિવાઇન રેવલેશન, પાવર ઓફ divine inspiration, power of divine illumination and power of divine discrimination.
આ મહી અથવા ભારતી, ઈળા, સરસ્વતી, શર્મા અને દક્ષિણા, આ 4 દેવીઓ આપણા મનની ઉપરની ભૂમિકા ઉપર રહેલી હોય છે. પણ એની સાથે એક 5મી દેવી છે ને શર્મા કહે છે. એ શર્મા શું છે? તો કે એ હાઉન્ડ ઓફ હેવન, એ સ્વર્ગની કૂતરી તરીકેનું વર્ણન આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો સ્વર્ગની કૂતરી કહેવાય, હાઉન્ડ ઓફ હેવન. એ શું કામ કરે છે? તો કે એ પેલા આગળ કહ્યું ને કે અવચેતનના વાડાની અંદર, અવચેતનની અંદર અને અચેતની અંદર સર્વ જ્ઞાન ભરેલું છે. પણ એ જ્ઞાન અવચેતન ઉપર કોણ શાસન કરે છે? અજ્ઞાન. અચેત ઉપર કોણ શાસન કરે છે? તો કે અજ્ઞાન. તો અજ્ઞાનના વાડાની અંદર, અજ્ઞાનની ગુફાઓની અંદર આ જ્ઞાનની શક્તિઓ છુપાયેલી પડેલી છે. શર્મા, ઇન્દ્ર અને બૃહસ્પતિ એ બંનેને લઈ આ વેદનું આખું આ વિચાર છે. વેદની અંદર આ પ્રમાણે વર્ણન કરવામાં આવ્યું છે કે શર્મા, પ્લીઝ, શર્મા એ આ ઇન્દ્ર અને બૃહસ્પતિને લઈને જાય છે. બૃહસ્પતિ પોતાના શબ્દ દ્વારા આ વાડાઓને તોડી ફોડી નાખે છે. શર્મા એ ત્યાં તરફ લઈ જાય છે, બતાવે છે કે જો આ વાડાની અંદર ગાયો પુરાયેલી છે. ગાયો એટલે પ્રકાશ. વેદની અંદર ગાય એ પ્રકાશનું સ્વરૂપ છે. તો ગાયોનો પ્રકાશ એ અવચેતનના વાડાઓની અંદર પુરાયેલો છે. શર્મા અને આ ઇન્દ્ર અને બૃહસ્પતિ એને લઈને જાય છે અને બૃહસ્પતિ આગળ જાય છે, શર્મા આગળ જાય છે અને બતાવે છે કે આ વાડાઓમાં ગાયો છે. બૃહસ્પતિ પોતાના શબ્દ દ્વારા એ વાડાઓને તોડી ફોડી નાખે છે અને ઇન્દ્ર એ વાડાઓમાં પુરાયેલી ગાયોને ઉપર લઈ જાય છે. આનો અર્થ શું થયો? આનો અર્થ એમ થયો કે આપણા અવચેતનની અંદર અને આપણા અચેતની અંદર, જેમ આપણે સીતાના એક્સપેરિમેન્ટમાં કે સીતાના 4 લાઈનમાં કહ્યું તેમ, આપણા અવચેતનની અંદર અને આપણા અચેતની અંદર એવા વાડાઓ પડેલા છે કે જે વાડાઓની અંદર અવતરણ કરતી વખતે આ ગાયો પડેલી છે. આ પ્રકાશના તત્વો રહેલા છે. એ પ્રકાશના તત્વોને ઉદ્ધાર કરવો, એને ઉપર લઈ જવા, એને આપણા વિકાસને માટે પ્રયોજવા, એ ડિવાઇન માઇન્ડનું કામ છે. એ ઇન્દ્રનું કામ છે. ઇન્દ્ર એટલે ડિવાઇન માઇન્ડ, દિવ્ય મનીષા. બૃહસ્પતિ પોતાના શબ્દ દ્વારા, પોતાના મંત્રોચ્ચાર દ્વારા એ વાડાઓને તોડી ફાડી નાખે છે અને આ શર્મા બતાવે છે કે આ વાડાઓની અંદર ગાયો પુરાયેલી છે, એને તમે લઈ જાઓ. તો આ જે શક્તિઓ, ડિવાઇન મહી અથવા ભારતી, ઈળા, સરસ્વતી, શર્મા અને દક્ષિણા, એનું વર્ણન આ પેરેગ્રાફની અંદર કરેલું છે. ઓફ ઇન્સ્પિરેશન ઇન અ લાઇટનિંગ ફિટ, a sudden messenger from the all-seeing tops traversed the soundless corridors of his mind, bringing a rhythmic sense of hidden things. મનની ઉપરની ભૂમિકા ઉપર જે છુપાયેલા દિવ્ય તત્વો છે, વેદની અંદર એને સપ્ત સિંધુઓનું ઉપમા આપવામાં આવી છે. પંજાબની અંદર, જે અત્યારે કાશ્મીર અથવા પંજાબની અંદર 7 નદીઓનો પ્રવાહ વહે છે એમ કહેવાય છે. અને એ 7 નદીઓના પ્રવાહને વેદોની અંદર એવું કહેવામાં આવ્યું છે કે એને કોણ રોકે છે? તો કે વૃત્રાસુર. વૃત્રાસુર ત્યાં આડો પડેલો છે અને આડો પડેલો છે એટલે એ 7 સિંધુઓના પાણીને આપણી સમક્ષ આવવા દેતો નથી. આવું વેદની અંદર વર્ણન છે. તો આ 7 નદીઓ કઈ છે? આ 7 નદીઓ, આ ઇન્સ્પિરેશનની 7 નદીઓ છે. આ પ્રેરણાની શક્તિઓ છે. એ પ્રેરણાની શક્તિઓ આપણું મનની અંદર રહેલું જે અજ્ઞાન, એ વૃત્રાસુર છે, એ કવરિંગ, વૃત્ર એટલે કવર કરવું, એ કવર કરી દે છે આપણા મનને, અને મનને કવર કરી દે છે એટલે ઉપરની પ્રેરણા શક્તિઓ આપણી અંદર આવી શકતી નથી. એટલે આ સપ્ત સિંધુની પ્રેરણા શક્તિઓ આપણી અંદર આવતી નથી. આવું વેદની અંદર રૂપ આપેલું છે. તો આ શક્તિઓ, એની વાત શ્રી અરવિંદ અહીંયા ઘડી આખા લાંબા પેસેજની અંદર કરે છે. આપણે આખો પેસેજ નહીં વાંચીએ, પણ 2-3 વસ્તુઓ સરસ છે એ વાંચવા જેવી છે.
અહીં શું કહે છે કે આ શક્તિઓ, ઇન્સ્પિરેશનની શક્તિઓ, પ્રેરણા શક્તિ, આ બધી શક્તિઓ શું કરે છે તો કે આપણા સર્વજ્ઞાનને ખોલી આપે છે. અને સર્વજ્ઞાનને ખોલી આપે છે, આપણી અંદર નવું સર્જન કરે છે. અને એક સરસ 4 લાઈનો છે. એઝ ઇફ એ ટોર્ચ હેલ્ડ બાય પાવર ઓફ ગોડ, ધી રેડિયન્ટ વર્લ્ડ ઓફ ધી એવરલાસ્ટિંગ ટ્રુથ ગ્લિમર્ડ લાઇક એ ફેઇન્ટ સ્ટાર બોર્ડરિંગ ધ નાઇટ above the golden overmined shimmering reach. આ ઇન્ટ્યુઇશનની શક્તિ, આ પ્રેરણા શક્તિ, આ રેવલેશનની શક્તિ મહી અથવા ભારતી એ શું બતાવે છે? એઝ ઇફ એ ટોર્ચ હેલ્ડ બાય પાવર ઓફ ગોડ, ભગવાનની શક્તિ દ્વારા કોઈ ટોર્ચ મૂકવામાં આવી હોય. એઝ ઇફ એ ટોર્ચ હેલ્ડ બાય ધી પાવર ઓફ ગોડ, the radiant world of the everlasting truth. પ્રકાશમાન જગતો શેના? એવરલાસ્ટિંગ ટ્રુથ. એ અતિ માનસની ભૂમિકા છે. એવરલાસ્ટિંગ ટ્રુથ, ટ્રુથમાં ટી કેપિટલ છે. ગ્લેમર લાઈક એ ફેઇન્ટ સ્ટાર બોર્ડરિંગ ધ નાઇટ, અંધકારની ઉપર ફેઇન્ટ સ્ટાર, એક આછો ઝબકતો તારો જાણે હોય એવો દેખાતો હતો. ગ્લિમર લાઈક એ ફેઇન્ટ સ્ટાર બોર્ડરિંગ ધ નાઇટ above the golden overmined shimmering reach. કેટલું સુંદર વર્ણન કર્યું છે શ્રી અરવિંદે કે અધિમનસની ટોચ ઉપરથી, અધિમનસની ભૂમિકાની ટોચ ઉપરથી આ જગત, રેડિયન્ટ વર્લ્ડ ઓફ ધ એવરલાસ્ટિંગ ટ્રુથ ગ્લેમર લાઈક એ ફેઇન્ટ સ્ટાર બોર્ડરિંગ ધ નાઇટ, અંધકારની રાત્રિની અંદર એક તારો ઝબકતો હોય એવું એ અતિમનસનું જગત દેખાતું હતું. ક્યાંથી? ઓવર માઇન્ડની ભૂમિકા ઉપરથી. હવે તમે વિચાર કરો કે શ્રી અરવિંદ અતિમનસને પામવા માટે તપસ્યા કરતા હતા એટલું નહીં, પણ એ અતિમનસને પોતાના શરીરની અંદર લાવવા માટે ને શરીરની અંદર એને સ્થાપવા માટે પ્રયત્ન કરતા. આ અતિમનસ શું છે તો કે as if a torch held by the power of God, the radiant world of the everlasting truth glimmered like a faint star bordering the night above the golden overmined shimmering reach. Even were caught as through a cunning veil the smile of love that sanctions the long game. Even એની પાછળ સચ્ચિદાનંદના જગતો રહેલા છે, અને સચ્ચિદાનંદના જગતો even were caught as through a cunning veil the smile of love that sanctions the long game. પરમાત્માની શક્તિ, મા ભગવતીની શક્તિ એ એની પાછળ રહેલી છે. એ શક્તિને જાણે કે પણ એ આ ઇન્ટ્યુઇશનની શક્તિ, આ રેવલેશનની શક્તિ, આ પ્રેરણા શક્તિએ આના દર્શન કરાવતી હતી. ઇન ડાર્કનેસ શી ડગ વેલ્સ ઓફ લાઇટ. અંધકારની અંદર અવચેતન અને અચેતના વાડાઓની અંદર એ ડગ ધી વેલ્સ ઓફ લાઇટ, પ્રકાશના કૂવાઓ ખોદ્યા. ઇન ડાર્કનેસ કોર શી ડગ વેલ્સ ઓફ લાઇટ on the undiscovered depths, immersed in, lent a vibrant cry to the unuttered word, and through great, shoreless, voiceless breaths, bore the endward fragments of reality we are. In the deep subconscious glowed a jewel lamp. In the deep subconscious, અવચેતનની અંદર glowed a jewel lamp, એક રત્ન ખચિત એવો દીવો પ્રકાશી રહ્યો હતો. લિટલ લિફ્ટેડ ઇટ શોડ ધ રીચીસ ઓફ ધ કેવ. અને એ દીવો જ્યારે આપણે ધરીએ ત્યારે શું બતાવતો હતો? શોડ ધ રીચીસ ઓફ ધ કેવ. આ ગુફાની અંદર રહેલી જે સમૃદ્ધિ છે એ સમૃદ્ધિ બતાવતો હતો. વેર બાય ધ માઇઝર ટ્રાફિકર ઓફ ધ સેન્સ. વેદની અંદર વર્ણન કરવામાં આવ્યું છે કે આ વાડાઓના એના એ કોના વાડાઓ છે? તો કે વેદની અંદર વર્ણન કરવામાં આવ્યું છે પણીઓના. પણીઓ એટલે વેપારીઓ, બાર્ગેન કરનારા. એ બાર્ગેન કરી અને આ પણીઓ એ પોતાના વાડાઓની અંદર ગાયોને પૂરી રાખે છે. અને એ ગાયોને ઉદ્ધાર કરવાનું કામ, એને બતાવવાનું કામ આ શર્મા કરે છે.
આઉટ ઓફ હેવન, અને બૃહસ્પતિ અને ઇન્દ્ર એ બંનેને છોડાવીને ઉપર લઈ જાય છે. In darkness's core she dug of wells of light, in whereby the miser traffickers of the sands unused grand beneath night's dragon paws in folds of velvet darkness. મખમલના કપડાની અંદર વીંટીને રાખેલું. In folds of velvet darkness dragged that sleep whose priceless values could have saved the world. આ વાડાઓની અંદર પોરાયેલા જે પ્રકાશના કિરણો છે, ગાયો છે, એ ગાયોને જો એનો ઉદ્ધાર કરીને ઉપર લઈ જવામાં આવે, ઉર્ધ્વ ચેતનાની અંદર લઈ જવામાં આવે, તો whose priceless values could have saved the world. એની અત્યંત કિંમતી શક્તિઓ આ જગતને બચાવી શકે. Even his body's subtle self within could raise the earthly parts towards higher things and fill on it the breath of heavenly air. Earthly body's subtle self. આપણી જે ભૌતિક શરીર છે, ભૌતિક શરીરની પાછળ સૂક્ષ્મ શરીર રહેલું છે. એ સૂક્ષ્મ શરીર આપણી સર્વ ભૂલો, આપણા સર્વ રોગો, આપણી સર્વ જેને કે વિકૃત મનોશક્તિઓ, એ બધાનું ઉદ્ગમ સ્થાન નથી. એનાથી ઉર્ધ્વની ચેતનાની અંદર વધારે સારું રહેલું છે. આ અવચેતનમાંથી આવે છે, નીચેથી આવે છે. પણ ઉર્ધ્વની અંદર જો આપણે જઈએ, સૂક્ષ્મ શરીરની અંદર જઈએ, તો સૂક્ષ્મ શરીરની અંદર આના ઉચ્ચતમ રૂપો ત્યાં આગળ રહેલા છે. આ જે શક્તિઓ આપણા શરીરની અંદર રહેલી છે, તે શક્તિઓના ઉચ્ચતમ અને સૂક્ષ્મ રૂપો આ સટલ સેલ્ફની અંદર રહેલા છે. Even his body's subtle self within could raise the earthly parts towards higher things and fill on it the breath of heavenly air. અને એની અંદર એક સ્વર્ગીય હવાને અનુભવી શકતો હતો. Thus came his soul's release from ignorance. આ રીતે રાજા અશ્વપતિનું મુક્તિ, અજ્ઞાનમાંથી મુક્તિ થઈ ગઈ. A wide God knowledge poured down from above. વિશાળ દેવનું જ્ઞાન, દેવનું વિશાળ જ્ઞાન. એ વાઇડ ગોડ નોલેજ બ્રોડન, એ ન્યૂ વર્લ્ડ નોલેજ બ્રોડન ફ્રોમ વિધિન. પરાત્પરનું જ્ઞાન એની અંદર આવ્યું, વિશ્વનું જ્ઞાન એની અંદર આવ્યું. એ વાઇડ ગોડ નોલેજ પોર્ડ ડાઉન ફ્રોમ અબવ, એ ન્યૂ વર્લ્ડ નોલેજ બ્રોડન ફ્રોમ વિધિન. હિઝ ડેઇલી થોટ્સ લુકડ અપ ટુ ટ્રુ એન્ડ વન. હિઝ commonest things, commonest doings well from an inner light. એટલે ઉર્ધ્વમાંથી, પરાત્પરમાંથી દેવોની શક્તિ આવી, એનું આખું અસ્તિત્વ વિશાળતાને પામ્યું. એન્ડ હિઝ ડેઇલી એક્ટ્સ લુકડ અપ ટુ ધ ટ્રુ એન્ડ વન. અને એના રોજના કાર્યો એ સત્ય પ્રતિ અને એ એકત્વ પ્રતિ જોઈ રહ્યા હતા, એના પ્રતિ પ્રેરણાથી માંગ કરતા હતા. His commonest doings welled from an inner light. આના સર્વ સામાન્ય કાર્યો પણ અંતરના પ્રકાશમાંથી આવતા હતા. Apart he lived in his mind's solitude, a demigod sharing the lives of men, shaping the lives of men. Apart he lived in his mind's solitude. એના મનના એકાકીપણાની અંદર, એકલતાની અંદર એ જીવી રહ્યો હતો. એ ડેમિગોડ શેપિંગ ધ લાઇવ્સ ઓફ મેન, એક દિવ્ય દેવતત્વ કે જે માનવોના જીવનોને ઘડી રહ્યો હતો. પછી બે સુંદર વાક્યો છે, એ આપણે વાંચીને પૂરું કરીશું. વન સોલ્સ એમ્બિશન લિફ્ટેડ અપ ધ રેસ. આ કોને માટે લાગુ પડે? કેવળ શ્રી અરવિંદને માટે. વન સોલ્સ એમ્બિશન લિફ્ટેડ અપ ધ રેસ.
શ્રી અરવિંદ સાધના કરતા હતા એ પોતાને માટે નહીં. મારે મોક્ષની પણ જરૂર નથી, મારે સુપ્રામેન્ટલની પણ જરૂર નથી, મારે કશાની જરૂર નથી, મારી અંદર બધું જ છે. પણ હું સાધના કરી રહ્યો છું તે શાને માટે? જગતને માટે. વન સોલ્સ એમ્બિશન લિફ્ટેડ અપ ધ રેસ. આ માનવ જાતિનો ઉદ્ધાર કરવાને માટે, આ માનવ જાતિને ઉર્ધ્વમાં લઈ જવાને માટે રાજા અશ્વપતિ પોતે સાધના કરી રહ્યો હતો. શ્રી અરવિંદ એને માટે સાધના કરી રહ્યા હતા. વન સોલ્સ એમ્બિશન લિફ્ટેડ અપ ધ રેસ. એ પાવર વર્કડ બટ નન ન્યૂ વેન્સ ઇટ કેમ. શ્રી અરવિંદની અંદર, આ રાજા અશ્વપતિની અંદર એક શક્તિ કામ કરી રહી હતી, પણ એ શક્તિ ક્યાંથી આવે છે કોઈને ખબર પડતી નહોતી. ધ યુનિવર્સલ સેન્સ વેર લિંક્ડ વિથ હિઝ. વૈશ્વિક શક્તિઓની સાથે જોડાઈ ગઈ હતી. એ લાંબી વાર્તામાં 1-2 મિનિટ કાઢીએ આપણે કે શ્રી અરવિંદ એવી વાત બોલ્ડલી કહી શકતા હતા કે સેકન્ડ વર્લ્ડ વોરની અંદર એક બાજુ હિટલર, બીજી બાજુ જાપાન. જાપાન અને હિટલરે બંને સંધિ કરેલી અને જાપાન અહીંથી ચડી આવતું હતું અને હિટલર યુરોપની અંદર કેર મચાવતું હતું. ત્યારે ડ્વાર્ફ નેપોલિયન ઉપર એક કાવ્ય લખ્યું છે. ડ્વાર્ફ નેપોલિયન એટલે કોણ? હિટલર. નેપોલિયન ખરો, નેપોલિયન તો બહુ ઊંચી કક્ષાનો માણસ હતો, વિભૂતિ હતો. પણ આ ડ્વાર્ફ નેપોલિયન, એ ટીંગુ નેપોલિયન, એ હિટલર, એ જો હિટલર જીતશે તો આ વિશ્વને 1000 વર્ષ પાછું લઈ જશે. એટલે એને કોઈ પણ હિસાબે એને હરાવવો જ પડે. અને હિટલરની સાથે જાપાને સંધિ કરેલી, એટલે જાપાન આપણા ઉપર ચડી આવવા માટે તૈયાર થઈ ગયું હતું. એમણે પોતાની શક્તિ મૂકી, હિટલરના ઉપર શક્તિ મૂકીને જાપાન ઉપર શક્તિ મૂકીને એનું પરિણામ શું આવ્યું આપણને ખબર છે. જાપાનને સરેન્ડર થવું પડ્યું, અમેરિકાને સરેન્ડર થઈ ગયું. પર્લ હાર્બર પછીથી અમેરિકા એમાં જોડાયું અને જોડાઈને પછીથી જાપાનને કેપિચ્યુલેટ કરી નાખ્યું અને જાપાનને હરાવ્યું અને જાપાનને સરેન્ડર કરાવડાવ્યું. આ શક્તિ શ્રી અરવિંદ પાસે હતી. વિશ્વના ભૂમિકાઓની અંદર, વિશ્વના ક્ષેત્રોની અંદર, વિશ્વના આવા એની અંદર શ્રી અરવિંદ બોલ્ડલી કહી શકતા હતા કે આ સેકન્ડ વર્લ્ડ વોર હું મારા રૂમમાંથી લડી રહ્યો છું. સેકન્ડ વર્લ્ડ વોર મારા રૂમમાંથી લડી રહ્યો છું. અને તે વખતના વાર્તાલાપો બપોર થાય એટલે બધા બેસતા હતા. અને 1938ની અંદર એમનો પગ ભાગી ગયો હતો અને એટલે એમને માટે સેવકો એમની સાથે રહેતા હતા, અટેન્ડન્ટ રહેતા હતા. અને એ બધાની સાથે પછી બધા બેસે ને પછી વાર્તાલાપ કરે. એટલે આ સેકન્ડ વર્લ્ડ વોરની વાતો ચાલે. પછી વાંચવા જેવી બહુ રસપ્રદ વાતો છે. એટલે અહીંયા આગળ વન સોલ્સ એમ્બિશન લિફ્ટેડ અપ ધ રેસ હતો ખરું. એ પાવર વર્કડ બટ નન ન્યૂ વેન્સ ઇટ કેમ. યુનિવર્સલ સેન્સ વેર લિંક્ડ વિથ હિઝ. ફીલિંગ અર્થ's smallness with their boundless breadth, he drew the energies that transmute an age. He drew the energies that transmute an age. કલયુગમાંથી સત્યયુગને પરિવર્તિત કરવાને માટે, કલયુગને સત્યયુગમાં પરિવર્તિત કરવા માટે જે શક્તિ જોઈએ, જે તાકાત જોઈએ, એ તાકાત એ લઈ આવ્યા હતા. He drew the energies. એમણે એવી શક્તિઓ પોતાની અંદર ધારણ કરી, પોતાની શક્તિ પોતાની અંદર આકર્ષિત કરી, પોતાની અંદર સ્થાપી કે જેથી આ કલયુગ સત્યયુગમાં પરિવર્તિત થાય. આ માનવ જીવન જે અજ્ઞાન અને અંધકારની અંદર જીવી રહ્યું છે એમાંથી અતિમાનવ આવે અને અતિમાનવ આવીને અતિમાનવ જગત અહીંયા આગળ આ અવતરણ થાય અને અતિમાનવ જગત અવતરણ થઈ અને આ પૃથ્વીને દિવ્ય બનાવી દે. એ he drew the energies that transmute an age. આ બે વાક્યો, વન સોલ્સ એમ્બિશન લિફ્ટેડ અપ ધ રેસ. એક મહાન આત્માની ઈચ્છા, મહેચ્છા, એણે આ માનવ જાતિનો ઉદ્ધાર કરી નાખ્યો, માનવ જાતિને ઉર્ધ્વમાં લઈ જવાનો પ્રયત્ન કર્યો. એન્ડ હી ડ્રીવ ધી એનર્જીસ દેટ ટ્રાન્સમ્યુટ એન એજ. એણે પોતાની અંદર એવી શક્તિઓ ધારણ કરી કે જે યુગનું પરિવર્તન કરી નાખી. યુગ પરિવર્તનકારી શક્તિ એમણે પોતાની અંદર ધારણ કરી. ઇમેજરેબલ by the common look, he made great dreams a mold for coming
થિંગ્સ, આવનારી વસ્તુઓને માટે એમણે એક મોટા બીબા બનાવ્યા અને બીબાની અંદર સર્વ વસ્તુઓને ઢાળી અને આ વિશ્વની અંદર એમણે આ રીતે પ્રયત્ન કર્યો, સાધના કરી. તો આ ત્રીજો કેન્ટો હજુ તો આત્માની મુક્તિનો જ યોગ છે. રાજા અશ્વપતિનો આત્મા મુક્ત બને છે એની વાત અહીંયા આગળ આપણને કરે છે. આપણે આજનો આ સત્સંગ પૂરો કરીશું. આ બહુ વાર લાગે છે એક એક વસ્તુને જતાં, એટલે જેટલું થશે એટલું કરીશું, પછી આગળ જોઈશું. આનંદમયી ચૈતન્યમયી સત્યમયી પરમે. મા ભગવતીને વંદન કરી આજનો સત્સંગ મા ભગવતીને ચરણે અર્પણ કરીએ. સર્વને મારા નમસ્કાર.